નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે ડીએનએફ વિભાગના તત્વો ભણી રહ્યા છીએ. ત્યારે આજના આપણા લેક્ચરમાં પોટેશિયમ ડાયક્રોમેટના બનાવટ ગુણધર્મોનો ઉપયોગથી શરૂ કરવું છે. તો શરૂ કરીએ. પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ. કોઈ પણ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ વિશે ભણવું હોય તો ભણવા માટેની રીત શું હોય? તો કે એની બનાવટ હોય, પછી એના ગુણધર્મો હોય, પછી એનું બંધારણ હોય, પછી એના ઉપયોગ હોય. તો આપણે સૌપ્રથમ જોઈએ બનાવટ. પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ શેમાંથી? તો કે આયરન ક્રોમાઇટમાંથી. પોટેશિયમ ડાયક્રોમેટ એટલે કે K2Cr2O7 K2Cr2O7 જેમાં Cr2O7 ઋણ આયન છે અને K+ ધન આયન છે. સામાન્ય રીતે ક્રોમેટમાંથી ડાયક્રોમેટ સંયોજનો બનાવવામાં આવે છે. ક્રોમાઇટ અયસ્ક એટલે કે FeCr2O4 વધારે પડતી હવાની હાજરીમાં સોડિયમ અથવા પોટેશિયમ કાર્બોનેટ સાથે સંલગ્ન કરીને સૌપ્રથમ ક્રોમેટ મેળવાય છે. ક્રોમેટમાંથી પછી ડાયક્રોમેટ બનાવાય. તો પહેલા ક્રોમાઇટ અયસ્ક FeCr2O4 એની પ્રક્રિયા Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ સાથે, સોડિયમ કાર્બોનેટ NaHCO3 હોય તો ખાવાનો સોડા, Na2CO3 એટલે વોશિંગ સોડા. વધારે પડતી હવા સંકલન પ્રક્રિયા બાય પ્રોડક્ટ Fe2O3 8 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને મળ્યું આપણને Na2CrO4 જેને કહેશું સોડિયમ ક્રોમેટ. આ સોડિયમ ક્રોમેટના પીળા દ્રાવણને ગાળ્યા પછી તેમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાથી નારંગી રંગનો સોડિયમ ડાયક્રોમેટ બને છે, જેનું સ્ફટિકીકરણ છે. શું કીધું? તો કે આપણી પાસે છે શું? તો કે ભાઈ સોડિયમ ક્રોમેટ ઉમેર્યું હું સલ્ફ્યુરિક એસિડ, નારંગી રંગનો આપણને મળ્યો સોડિયમ ડાયક્રોમેટ. આપણી પાસે હતું પીળા રંગનું દ્રાવણ સોડિયમ ક્રોમેટનું, મળ્યો આપણને નારંગી રંગનો સોડિયમ ડાયક્રોમેટ. આ સોડિયમ ડાયક્રોમેટ કરતાં પોટેશિયમ ડાયક્રોમેટ ઓછો દ્રાવ્ય છે, જેથી સોડિયમ ડાયક્રોમેટના દ્રાવણની પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ દૂર થઈ જાય, એની જગ્યાએ પોટેશિયમ જોડાઈ જાય. જુઓ, સોડિયમ ડાયક્રોમેટ સાથે પોટેશિયમ ક્લોરાઇડની પ્રક્રિયા થતાં શું જોવા મળશે? અહીંયા જોડાઈ જશે. આ Na સાથે NaCl બનાવશે અને આ K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ જે ઓછો દ્રાવ્ય છે એ આપણને મળ્યો. દ્રાવણમાંથી પોટેશિયમ ડાયક્રોમેટના નારંગી રંગના સ્ફટિકનું સ્ફટિકીકરણથી અવક્ષેપન કરવામાં આવે છે. પોટેશિયમ ડાયક્રોમેટનો રંગ કેવો હોય છે? નારંગી રંગો. MCQમાં પૂછી શકે. પોટેશિયમ ડાયક્રોમેટનો કેવો રંગ હોય છે? નારંગી રંગ હોય છે. ત્યારબાદ પોટેશિયમ ડાયક્રોમેટના ગુણધર્મો અને પીએચના ફેરફારોની અસર. તો કે જલીય દ્રાવણમાં ક્રોમેટ આયનો અને ડાયક્રોમેટ આયનો કેવા હોય? આંતરપરિવર્તનશીલ એટલે એકબીજામાં રૂપાંતરણ પામી શકે એવા, એકબીજામાં ફરી શકે એવા એને કહેવાય આંતરપરિવર્તનશીલ, અને જેનો આધાર દ્રાવણની પીએચ ઉપર હોય છે. એસિડિક દ્રાવણમાં ડાયક્રોમેટ અને બેઝિક દ્રાવણમાં ક્રોમેટ હોય. વળી ક્રોમેટ તેમજ ડાયક્રોમેટ તે બંનેમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +6 જોવા મળે છે. જો ક્રોમેટ આયન એસિડમાં એનું રૂપાંતરણ થઈ જાય ડાયક્રોમેટ આયનમાં, અને ત્યારે રંગ કેવો લે? નારંગી, અને અહીં કેવો હોય? પીળો. હવે ડાયક્રોમેટ આયન નારંગી રંગનો એ બેઝમાં હોય ત્યારે એનું રૂપાંતરણ થઈ જાય ક્રોમેટ આયનમાં ને ત્યારે રંગ એનો હોય પીળો. તો એ બે કેવા છે? એકબીજામાં પરિવર્તનશીલ અને એકબીજામાં બદલે એને આંતરપરિવર્તનશીલ કહેવાય. એકબીજામાં બદલે એટલે આંતરપરિવર્તનશીલ કહેવામાં આવે છે. જો આ પીળો ક્રોમેટ આયન H+ની હાજરી રૂપાંતરણ શેમાં થાય? નારંગી ડાયક્રોમેટ આયન. આ નારંગી ડાયક્રોમેટ આયન
બેઝની હાજરી, રૂપાંતરણ શેમાં થાય? ક્રોમેટ આયનમાં. તો જુઓ એકબીજામાં કેવા છે? આંતર પરિવર્તનશીલ, એકબીજામાં ફરી શકે એવા. હાલો, ત્યારબાદ પોટેશિયમ ડ્રાયક્રોમેટની ઉપયોગિતા અને ઓક્સિડેશન કરતાના ગુણનો ઉપયોગ. પોટેશિયમ ડાયક્રોમેટ ચર્મ ઉદ્યોગમાં અગત્યના રસાયણ તરીકે ચામડામાંથી જે બનતી વસ્તુઓ છે એમાં તે ઉપયોગી છે. તેના ઘણા એઝો સંયોજનોની બનાવટ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. એમ એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ ઉપયોગી છે. અને ત્યારબાદ પોટેશિયમ ડાયક્રોમેટ ઇન લેબ વોલ્યુમેટ્રિક રેડોક્સ ટાઇટ્રેશન, વોલ્યુમેટ્રિક રેડોક્સ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. તેનો ઉપયોગ પ્રાથમિક પ્રમાણિત પદાર્થ તરીકે દ્રાવણ બનાવી કરાય છે. જલીય દ્રાવણમાં K2Cr2O7ના ક્રોમેટ આયનની એસિડિક દ્રાવણમાં રિડક્શન પામવાની પ્રક્રિયા, એટલે કે ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા બતાવી છે. જો એસિડની હાજરી Cr+3 અને 7H2O એમાંથી રિમૂવ થાય. ત્યારબાદ એસિડમય પોટેશિયમ ડાયક્રોમેટ ઓક્સિડેશન કરે છે. જો એની પ્રક્રિયા આપી છે. આયોડાઇડનું શેમાં રૂપાંતરણ કરી દઈએ? આયોડિનમાં. સલ્ફાઇડનું શેમાં રૂપાંતરણ કરે? સલ્ફરમાં. ટીનનું શેમાં રૂપાંતરણ કરે? તો કે +2 છે તો +4માં. આ બધી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ છે. જો બાળકો અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ને, હતા Sn+2 બને છે શું? Sn+4. તો ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા છે એને પણ શું કહેવાય? ઓક્સિડેશન. ધારો કે ઇલેક્ટ્રોન મેળવતા હોય તો એ પ્રક્રિયા કેવી થઈ જાય? રિડક્શન થઈ જાય. એટલે આ પણ પ્લસમાંથી 2, એટલે એ પણ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા. ત્યારબાદ આ બધા જ ક્રોમેટ આયન માટેના રિડક્શન કરતા છે. ઉપર રિડક્શન કરતા અર્ધ પ્રક્રિયામાં પોટેશિયમ ડાયક્રોમેટ માટેની રિડક્શન અર્ધ પ્રક્રિયા ઉમેરી રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ બનાવી શકાય છે. એ બધી પ્રક્રિયાઓ અડધી છે કારણ કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. હવે એમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા ઉમેરો એટલે એ કેવી થઈ જાય? રેડોક્સ. રેડોક્સનો મિનિંગ જ છે ને, આ રેડ એટલે રિડક્શન, આ ઓએક એટલે ઓક્સિડેશન. રિડક્શન અને ઓક્સિડેશનથી જે પ્રક્રિયા બનતી હોય એને આપણે શું કહીએ છીએ? રેડોક્સ. Cr2O7 -2 ક્રોમેટ આયન એસિડની હાજરીમાં Fe+2 નું રૂપાંતરણ Fe+3માં કરે અને અહીંયા મળે CH7 મોલ H2O. હવે ક્રોમેટ આયન અને ડાયક્રોમેટ આયનનું બંધારણ આપેલું છે જે ખૂબ અગત્યનું અને પૂછાઈ શકે એવું છે. ક્રોમેટ આયન તો આ સિમ્પલ રીતે જોડાયેલો હશે. ક્રોમેટ આયન તો આ રીતે સિમ્પલ રીતે જોડાયેલો માલુમ પડશે. હવે ડાયક્રોમેટ આયન, તો ડાયક્રોમેટ આયનમાં તમારે આ બંધ લંબાઈ ક્રોમિયમ અને ઓક્સિજન વચ્ચેની, આ બંધ કોણ 126 ડિગ્રીનો અને આ બંધ લંબાઈ 163 પાઇકોમીટર એ ખાસ યાદ રાખવાની છે. એમાં બંધ કોણ 126 ડિગ્રીનો મળે છે. બંધ લંબાઈ હંમેશા પાઇકોમીટરમાં માપવાની હોય, યાદ રાખવાનું. બંધ લંબાઈ હંમેશા પાઇકોમીટરમાં માપવાની હોય છે. તો આ સંપૂર્ણ વાત થઈ પોટેશિયમ ડાયક્રોમેટની. આ સંપૂર્ણ વાત થઈ પોટેશિયમ ડાયક્રોમેટની. હાલો, હવે એના પછી તો કે આ કમ્પાઉન્ડને તો કેમ ભૂલાય? તમે 8મા ધોરણથી ભણતા આવો છો. પોટેશિયમ પરમેંગેનેટ. તો કે એના માટે આપણે બધુંય જોવું છે. એના ગુણધર્મો એટલે કે ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, એની બનાવટ, એની પ્રક્રિયાઓ, એના ઉપયોગો, એના બંધારણ, ટોટલી D to D આપણે એના વિશે ચર્ચા કરવી છે. પોટેશિયમ પરમેંગેનેટ. પહેલાં બનાવટ. મેંગેનીઝ ડાયોક્સાઇડની, મેંગેનીઝ ઓક્સાઇડ અથવા મેંગેનીઝ ડાયોક્સાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેંગેનીઝ ડાયોક્સાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?
પોટેશિયમ મેંગનેટ મળે છે. શું મળે છે? પોટેશિયમ મેંગનેટ. પોટેશિયમ પર મેંગનેટ એટલે KMnO4, પોટેશિયમ મેંગનેટ એટલે K2MnO4. અને ત્યારબાદ એસિડ સાથે વિષમીકરણ પ્રક્રિયા કરી જો MnO2ની આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ અને KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ પરમેંગનેટ બનાવાય છે. આથી ઘેરા લીલા રંગનો શું મળે? પોટેશિયમ મેંગનેટ, જેનું તટસ્થ અથવા એસિડિક દ્રાવણમાં શું કરવાનું? વિષમીકરણ, અને શેની પ્રાપ્તિ થાય છે? પરમેંગનેટ આયનની પ્રાપ્તિ થાય છે. એટલે કે પોટેશિયમ પરમેંગનેટ આપણને મળે છે. ત્યારબાદ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડનું આલ્કલાઇન માધ્યમમાં એટલે કે KOH, આલ્કલાઇન માધ્યમમાં એટલે કે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હવા અથવા KNO3 સાથે સંલગ્ન પ્રક્રિયા કરી ઓક્સિડેશનની અને તમને શું મળે? મેંગનેટ આયન મળે છે. આ મેંગનેટ આયનનું આલ્કલાઇન દ્રાવણમાં વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશન કરવાથી શેની પ્રાપ્તિ થાય? પરમેંગનેટ આયનની પ્રાપ્તિ થાય છે. જો આ બેમાં ફેર છે. આ મેંગનેટ આયન છે, આ પરમેંગનેટ આયન છે. આ મેંગનેટ આયન છે, આ પરમેંગનેટ આયન છે. જો આ બેમાં ફેર છે. હાલો, ઇનલેબ પ્રયોગશાળામાં મેંગેનીઝ આયનના સોલ્ટનું પરઓક્સો ડાયસલ્ફેટ વડે પરમેંગનેટમાં ઓક્સિડેશન કરવામાં આવે છે. આ મેંગેનીઝ પરઓક્સો ડાયસલ્ફેટ સાથે પ્રક્રિયા કરે તો એનું રૂપાંતરણ શેમાં થઈ જાય? પરમેંગનેટ આયનમાં. શેમાં રૂપાંતરણ થઈ જાય? પરમેંગનેટ આયનમાં. હાલો, હવે એના સાદા ગુણધર્મો જોઈ લઈએ. ઘેરા જાંબુડિયા રંગના ઘન સ્ફટિક બનાવે, પણ આમ લગભગ તમને છેટેથી જોતા કાળા રંગના લાગે, પણ હોય ઘેરા જાંબુડિયા રંગના. KCl4 સાથે સમબંધારણી એના જેવું જ બંધારણ ધરાવે. તેની પાણીમાં દ્રાવ્યતા વધારે નથી, ઓછી 293 કેલ્વિન તાપમાન, 6.4 ગ્રામ 100 ગ્રામ પાણી લ્યો ત્યારે. તેને ગરમ કરવાથી તે વિઘટન પામે છે. તેને ગરમ કરવાથી તે વિઘટન પામે છે. શેમાં? પોટેશિયમ મેંગનેટમાં. શેમાં વિઘટન પામે છે? પોટેશિયમ મેંગનેટમાં તે વિઘટન પામે છે. પોટેશિયમ પરમેંગનેટનો અત્યંત ઘેરો રંગ અને અનુચુંબકત્વ તે મહત્વના ભૌતિક ગુણો છે. તેનું અનુચુંબકત્વ તાપમાન ઉપર આધાર રાખે, જે અણુકક્ષકવાદથી સમજાવી શકાય. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી MOT ભણી ગયા, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલ સ્ટ્રક્ચર. પરમેંગનેટ આયન પ્રતિચુંબકીય છે, કારણ કે Mn માં +7 અને ત્યારે D શું છે? 0. ત્યારબાદ રેડોક્સ અણુમાપનોમાં KMnO4ના દ્રાવણની ઉપયોગિતાઓ. એસિડિક પરમેંગનેટનું દ્રાવણ રિડક્શન પામે છે અને ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરે છે. હવે એસિડમય પરમેંગનેટ આયન ઓક્સિડેશન કરતા તરીકે પ્રક્રિયા કરે, જેમાં રિડક્શન કરતાઓની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપણને અહીંયા આપેલી છે. જોઈએ હાલો, શું છે આપણી પાસે અહીંયા? ઓક્ઝેલેટ આયન. શું છે? ઓક્ઝેલેટ આયન. હવે એની હાજરીમાં પ્રક્રિયા થાય તો રૂપાંતરણ શેમાં થાય? કાર્બન ડાયોક્સાઇડ, અને એમાંથી 10 ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો ઓક્સિજન ઇલેક્ટ્રોન લિબરેટ થાય. એનો મતલબ કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. આયરનમાંથી રિમૂવ થયા ને ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન. NO2નું રૂપાંતરણ NO3માં 10 ઇલેક્ટ્રોન લિબરેટ થયા તો એનું ઓક્સિડેશન. આયોડાઇડ આયનનું રૂપાંતરણ આયોડીનમાં, આયોડાઇડ આયનનું રૂપાંતરણ આયોડીનમાં ત્યારે 10 ઇલેક્ટ્રોન લિબરેટ થયા. આમ
C2O ફોર ઓક્ઝલેટ આયન Fe+2 NO2- I- ઓક્સિડેશન પામી KMnO4ના રિડક્શન કરતા તરીકે કદમાપક પૃથ્થકરણમાં હોય અને MnO4નું રૂપાંતરણ Mn+ માં રિડક્શન દ્વારા કરે છે. હાલ પરમેંગેનેટના રિડક્શનની પ્રક્રિયાના પ્રકાર જો પરમેંગેનેટ નીચેના 3 પ્રકારે રિડક્શન શક્ય છે, જેમાં મેંગેનેટ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને મેંગેનીઝના સોલ્ટમાં પરિવર્તન થાય છે. પહેલું તટસ્થ રિડક્શન. MnO4- નું ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે રૂપાંતરણ MnO4- માં ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો. એસિડિક રિડક્શન તો MnO4- 4H+ અપૂરતો એસિડ 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા રૂપાંતરણ MnO2 અને પાણી છૂટા પડ્યા. એસિડિક રિડક્શન જ્યારે વધારે એસિડની હાજરી હોય ત્યારે 5 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા Mn+2 માં રૂપાંતરણ અને 4 મોલ પાણી છૂટા પડ્યા. KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ સાથે રેડોક્સ પ્રક્રિયાને અસર કરતા પરિબળો તો આ રિડક્શન પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન આયોનોની સાંદ્રતા ઉપર આધાર રાખે પ્રક્રિયાઓ. જો કે ઘણી પ્રક્રિયાઓ રેડોક્સ પોટેન્શિયલથી સમજાવી શકાય છે. રેડોક્સ પોટેન્શિયલ રેડોક્સમાં આપણે જોઈ ગયા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આ પ્રક્રિયાઓ તેમની રાસાયણિક ગતિ ઉપર પણ આધારિત છે. પરમેંગેનેટ વડે pH બરાબર 1 હોય તો પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ, પણ પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા કેવી છે અત્યંત ધીમી છે. જ્યાં સુધી મેંગેનીઝ આયનો હાજર ન હોય અથવા તાપમાન વધારવામાં ન આવે ત્યાં સુધી પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે. KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એની પ્રક્રિયાઓ આપણે હમણાં જ જોઈ. KMnO4માંના પરમેંગેનેટ આયનનું Mn+2 માં રિડક્શન, ઓક્ઝલેટ આયન Fe+2 NO2- I- ના ઓક્સિડેશન પ્રક્રિયાઓ એસિડિક દ્રાવણમાં થાય છે. જુઓ MnO4- અને રૂપાંતરણ C2O4- ઓક્ઝલેટ આયન MnO4 સાથેની પ્રક્રિયા કરે. બાય પ્રોડક્ટ શું મળશે? Mn+2 8 મોલ H2O અને 10 મોલ CO2. MnO4- Fe+2 ને 8H+ ની હાજરીમાં પ્રક્રિયા Mn+2 Fe+3 અને 4 મોલ H2O. લીલામાંથી કેવો થઈ જાય? પીળો. MnO4- NO2ના અનુમાપન નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં ઓક્સિડેશન કરે છે. NO2નું રૂપાંતરણ NO3માં નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં. MnO4- 10 મોલ આયોડિન આયન રૂપાંતરણ આયોડિનમાં અને Mn+2. હાઇડ્રોજન સલ્ફાઇડમાં સલ્ફાઇડનું સલ્ફરમાં ઓક્સિડેશન થાય છે અને બાય પ્રોડક્ટ જો સલ્ફાઇડનું પ્રક્રિયાને અંતે શેમાં? સલ્ફરમાં ઓક્સિડેશન થાય છે. ત્યારબાદ સલ્ફ્યુરસ એસિડ H2SO3 અથવા સલ્ફાઇડ SO3- 2 આયનનું સલ્ફેટ આયનમાં અથવા સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન કરે છે. લાઈટ થયું ને મૂળ તો H2SO3નું રૂપાંતરણ H2SO4માં. ત્યારબાદ તટસ્થ અથવા બેઝિક દ્રાવણમાં KMnO4 વડે ઓક્સિડેશનની પ્રક્રિયા. કેવું દ્રાવણ તમારે લેવાનું છે? તટસ્થ અથવા બેઝિક. હવે MnO4- વડે આયોડાઇટનું આયોડેટમાં ઓક્સિડેશન અને MnO4- નું MnO2માં રિડક્શન જોવા મળે છે. જોઈ લઈએ હમણાં. અહીંયા ઓક્સિડેશનાંક +7, અહીં ઓક્સિડેશનાંક 4, તો ઓક્સિડેશનાંકમાં ઘટાડો એટલે રિડક્શન. આયોડિન -1, આયોડેટ તો +5, ઓક્સિડેશનાંકમાં વધારો ઓક્સિડેશન. યસ, આયોડિન આયનનું રૂપાંતરણ આયોડેટમાં Mn+7નું રૂપાંતરણ થઈ જાય +4માં MnO2માં. એનું રિડક્શન થયું. અહીંયા શું થશે?
અહીંયા ઓક્સિડેશન થયું. હાલો ત્યારબાદ આજે આગળ જોઈએ. MnO4-1 વડે થાયોસલ્ફેટનું સલ્ફેટમાં લગભગ જથ્થાત્મક રીતે ઓક્સિડેશન થાય છે. જો આ લીધા થાયોસલ્ફેટ આયન. શું લીધા? થાયોસલ્ફેટ આયન. MnO4- હાજરી. રૂપાંતરણ શેમાં થયું? સીધું SO4-2 એટલે એ શું બન્યા? સલ્ફેટ અને MnO2 છૂટા પડ્યા. MnO4- મેંગેનીઝ ક્ષારનું MnO2માં ઓક્સિડેશન થાય. ઝિંક સલ્ફેટ અથવા ઝિંક ઓક્સાઇડની હાજરી પ્રક્રિયાને કેવી કરે? ઉદ્દીપ્ત કરે. MnO4નું રૂપાંતરણ MnO2માં ઝિંક પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે. અહીંથી H+ એમાંથી છૂટા પડશે. હવે યુઝિસ તો કે પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ એનાલિટિક કેમિસ્ટ્રીમાં, અનુમાપનોમાં, સિન્થેટિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અને ઓક્સિડેશન કરતા તરીકે. પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ ઊન, રૂ, રેશમ અને કાપડના રેસાઓના વિરંજન એટલે કે બ્લીચિંગમાં, તૈલી પદાર્થોને રંગવિહીન કરવામાં. આ ક્ષમતાને આધારે તેની ઓક્સિડેશન કરવાની ક્ષમતાની પ્રબળતા ઉપર બનેલો છે. ત્યારબાદ બંધારણ. બંધારણમાં મેંગેનેટ અને પરમેંગેનેટ બે આયનનું દોરેલું છે. મેંગેનેટ અને પરમેંગેનેટ. આ સમચતુષ્ફલકીય મેંગેનેટ તે અનુચુંબકીય છે. તે કેવા છે? અનુચુંબકીય છે, કારણ કે ડી ઇલેક્ટ્રોન ધરાવે છે. પરમેંગેનેટ એ જાંબુડિયો રંગ. આ કેવો ધરાવે? લીલો. આ જાંબુડિયો. તે પ્રતિચુંબકીય છે, જાંબુડિયો આયન છે. જેમાં ડીડી સંક્રમણ વિશિષ્ટ રીતે થાય છે માટે. ક્લિયર? તો આ જોયું પોટેશિયમ પરમેંગેનેટ અને આની આગળ જોયું હતું પોટેશિયમ ડાયક્રોમેટ. ઓકે, ક્લિયર?